अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન વિજ્ઞાન રૂપે સમજવાથી તમે આધ્યાત્મ મુક્તિના માર્ગે આગળ વધી શકો। જ્ઞાન રિલેટિવ સત્યના માર્ગે ફોલો કરવાથી તમે મુક્તિના માર્ગે આગળ નહીં વધી શકો। ઓફકોર્સ પુણ્ય જરૂર બંધાશે, જે પહેલાંય બંધાતું હતું। દુનિયાના તમામ ધર્મો પાપ અને પુણ્ય ઉપર આધારિત છે અને આજે તમે રિલેટિવ સત્યને ફોલો કરો છો એ પાછું પાપ અને પુણ્ય છે, નથિંગ એલ્સ। એટલે પાપ અને પુણ્યથી બિયોન્ડ જાઓ, ત્યાં સાયન્સ છે, ત્યાં પાપ નથી, ત્યાં પુણ્ય નથી। સાયન્સનો મતલબ ફેક્ટ ઓફ યુનિવર્સ, નોટ ફેક્ટ ઓફ પર્સન ઓર નોટ ફેક્ટ ઓફ રિલિજન। ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ, જેને બીજા શબ્દોમાં કહેવાય લો ઓફ નેચર। ઇટ ઇઝ નોટ ક્રિએટેડ બાય ધ પર્સન, બટ ધ પર્સન દે કેન રિયલાઇઝ ઇટ એન્ડ સેડ ટુ ધ પીપલ ઓફ ગોડ, બટ નોટ ક્રિએટેડ। કોઈ એમ ના કહે કે આ રામનો સિદ્ધાંત છે, આ કૃષ્ણનો માલનો, જો એ હોય ને તો પછી એને સનાતન ના કહેવાય। Once the person is create the law, it is not permanent. Yes or no? તમારા આ જે સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને સિમંદર સ્વામીના અત્યારે પણ દર્શન કરીએ ને તો ત્યાં જે ફેક્ટ વસ્તુ છે ને ત્યાં પણ દેખાય છે, દર્શનમાં સમજાય પહોંચી જાય। એટલે સારું છે કે હવે ધીમે ધીમે બધા વિચારકો સમજવા માંડ્યા છે કે વિજ્ઞાન અને ધર્મમાં શું તફાવત છે, એ સમજવા વિચારકો ખાલી। ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ પ્લસ પોઈન્ટ। બાકી આધ્યાત્મ વિજ્ઞાન સમજાવવું એ સહેલું નથી। આ તો રિયલાઇઝ થાય તો જ એક્સપ્લેન કરી શકાય, વગર રિયલાઇઝેશન એક્સપ્લેન કરી જ ના શકાય। દુનિયા તમને તરત પકડી જશે। શું કીધું? આજે અમે આ ખુલ્લું આમ બોલી શકીએ છીએ, એના માટે કહીએ છીએ કે અમે એ જેટલા વાક્યો બોલીએ છીએ એના માટે 100% અમે જ જવાબદાર છે, બીજું કોઈ નહીં। એવું ક્યારે બોલી શકે માણસ? ઘણા વર્ષોથી બોલો, રિસ્પોન્સિબલ હોય તો બોલે। નહીં તો મારે કેવું સારું છે કે ભાઈ આ ચોપડીમાં લખ્યું છે, હું કહું છું। કેવું કેટલું સિમ્પલ છે, એમ પૂછું, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ। મારે કોઈનું નામ જઈને બોલવું એ તો બહુ ઈઝી છે, કારણ કે મને કોઈ જવાબદારી જ નથી ને। ખરી હું કોઈનું નામ જઈને બોલું તો મારી જવાબદારી આવે? આઈ જસ્ટ એક્સપ્લેન યુ, ધેટ્સ ઇટ। ઇફ ઇટ ઇઝ રોંગ તો પણ એમનું છે, ઇફ ઇટ ઇઝ રાઈટ તો પણ એમનું છે। આઈ જસ્ટ પ્રેઝન્ટ યુ, ખ્યાલ આવે? એટલે એ વસ્તુ સહેલી છે। એક વાક્ય પોતાના અનુભવનું બોલવું એ આ જગતમાં ઇઝી નથી। બાકી રિપીટેશન તો બધા માટે ઇઝી છે। બધા ધર્મોની અંદર આ ચાલે જ છે ને, રિપીટેશન ફ્રોમ ધ સ્ક્રિપ્ચર, કેરી ઓન ફ્રોમ બર્થ ટુ બર્થ, સો મેની બર્થ ઇટ ઇઝ કરેક્ટ। અને માર્ગ ચાલે છે અને ચાલવાનું। ધર્મ એને જ કહેવાય યુ ફોલો ધ ટ્રેડિશન, સાયન્સ એને કહેવાય યુ નેવર ફોલો ધ ટ્રેડિશન, યુ રિયલાઇઝ ધ ફેક્ટ ફર્સ્ટ, યુ ફોલો ધ ફેક્ટ and then you experience in your life. ટ્રેડિશનને ફોલો કરવું ઇટ્સ વેરી ઇઝી, પણ એને ધર્મ કહેવાય। શું કહેવાય? ધર્મ। ધર્મ એટલે પરંપરાને અનુસરવું। રામ પછી કૃષ્ણ થયા તો કૃષ્ણ રામને પરંપરા ના અનુસરે, ના સમજાય। ને કૃષ્ણ પછી મહાવીર થયા તો મહાવીર રામ પછી પરંપરા ના અનુસરે। યસ કે નો? વાય? Because they have realized by itself. But if I have no any realization, I follow the tradition and I have no choice.
યસ કે નો? અનુભવ, એક્સપિરિયન્સ અને સાયન્સને પકડી રાખવું એ આ કળિયુગમાં ઇઝી નથી. મેં ગઈકાલે કીધું કે 1% લોકોને પણ આ સાયન્સ સાંભળવાની મળે, સમજવાની અને અનુભવ કરવાની, એપ્લિકેશન કરવાની વાતો જુદી હતી, પણ 1% લોકોને પણ ના મળે. કારણ કે સાયન્સ સમજવું એ લોકોના લેવલથી બિયોન્ડ વાત છે. એનું જે લેવલ છે ને એ ફોર્મેટની અંદર સેટઅપ થયું છે. શું થયું છે? અને માસ ઓફ પીપલ એવા છે આમાં જ સેટઅપ થયેલું હોય, એટલે દે આર નોટ રોંગ. એ લોકોનું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે દે ઓલ આર રાઇટ ટુ ફોલો ધ ધર્મ. નથિંગ રોંગ. આવું છે. કોક જ જીવ બિયોન્ડ જઈ શકે કે ભાઈ મારે આનાથી ઉપર જવું છે, આ માળખાથી. એટલે એને કહે ને કે બહુ જ જૂજ વ્યક્તિઓ એ આ વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સાંભળી શકે. બધા સાંભળી ના શકે એવી પણ એની પુણ્ય ના હોય કે સાંભળી. દાદા કહેતા હતા ને કે મામાની પોળમાં રહેતા હતા, મામાની પોળમાંથી એક ના આવ્યો, બધા વાણિયા અને બધા પાછા ચુસ્ત વાણિયા, એટલે ધાર્મિક તો હતા જ, એટલે પ્રશ્ન ધર્મનો તો હતો જ નહીં, ને વિતરાગની વાતો જાણતા હતા ગળતુતીમાંથી. So there is no question about the vitragta and vitrag path. Still they are not coming at least one time in his life. Why? They are not lucky to listen to science, not to follow or to understand, but not to listen. વિચાર તો કરો. કૃષ્ણ ભગવાને જ્યારે ગીતા સમજાય અર્જુનને, ત્યારે હજારો વ્યક્તિઓ જરા મેદાનમાં હતા, પણ સાંભળવા મળે બધાને? એ જ બેટલ ફિલ્ડમાં પણ સાંભળવા મળે? ના મળે. અર્જુનને જ્યારે કૃષ્ણ ભગવાન ગીતા કહે છે તો અર્જુન તો કેવળ જ્ઞાન સ્પષ્ટ વેદન સાથેનું દે હતો. એ જુદો સબ્જેક્ટ છે. એ તો પછી આ તો નિમિત્તની વાત. નિમિત્તના હિસાબે વાણી. પછી ઇતિહાસમાં પછી કેવળ જ્ઞાન થયું છે. ઇતિહાસમાં એ તો નિમિત્ત છે. હવે કે કેવળ જ્ઞાન એનાથી થયું ના કહેવાય, કારણ કે એ તો it is decided. Okay. Before they born, it is decided કે ક્યારે કેવળ જ્ઞાન થવાનું છે, કઈ અવસ્થામાં, કયા સમયે, કયા સ્થળે. આ દરેક કેવડીઓને ફિક્સ બિફોર they born. એટલે આ તો પણ કુદરતી રચના. આ જે કુદરતી રચના તો વાત બરાબર થઈ. હવે આ કૃષ્ણએ જયારે ગીતા કીધી ત્યાં આટલા બધા સમર્થ પુરુષો ત્યાં સુધી ઉભા હતા, એ લોકો ના સમજી શક્યા કે સાંભળી શક્યા? સાંભળવા જ ના મળે, સમજવાની તો વાત જ નહીં કરતા. એટલે સાંભળી જ ના શક્યા એ લોકો. પુણ્ય જોઈએ એના માટે કે એ ક્વોલિટીનું પુણ્ય જોઈએ. પુણ્ય તો બધા પાસે હોય, ભૌતિક પુણ્ય, પણ અનુભવી વાણી સાંભળવાનું પુણ્ય એ દાદા કહેતા હતા ઇટ્સ અ હાયર લેવલ ક્વોલિટી ઓફ પુણ્ય. નહીં તો ના ભેગું જ ના થાય. કેટલાકને તો ખબર પડે તોય ભેગું ના થાય, કારણ કે એ પુણ્ય જ નથી ને. હા, ભૌતિક પુણ્ય હોઈ શકે, જે બધાને હોય છે. આધ્યાત્મિક પુણ્ય ક્યાંથી લાવે સાહેબ? એ ક્વોલિટીનો પ્રશ્ન છે, એ ક્વોન્ટિટીનો પ્રશ્ન નથી. અબજો રૂપિયા કમાવાની પુણ્ય હોવી એક જુદી વસ્તુ છે, અને અનુભવીની વાણી સાંભળવાની પુણ્ય હોવી એક જુદી વસ્તુ છે. બંને ડિફરન્ટ ક્વોલિટી છે. શું છે? પેલી ભૌતિક પુણ્ય છે, અને પેલું ડેવલપમેન્ટને પછી પ્રાપ્ત થયેલું પુણ્ય છે. ડેવલપમેન્ટ વગર કામ નહીં ને. તમને આધ્યાત્મિક વ્યક્તિ વાત કરે, તમે ઊંચા લેવલ પર, તમે ડેવલપમેન્ટ પુણ્ય જ તમારા અબજોપતિ છો, પણ આધ્યાત્મિક ડેવલપ ના હોય તો વાતે પહોંચે નહીં ને. શું કરો તમે? કવિરાજે પદ્મા ના કહ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. એ સમજી શકતા હતા, એ બધા કામમાં પડી ગયા, નામના, કીર્તિ ને પૈસાના. અને મને ભેગા કેવા થયા, ઉઠી બધા મન ઉપજે પૂતગલ વિષય મૂઢ વિભ્રાંતના. આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં ડૂબેલા અમને ભેગા થયા. તો શું કર્યું? એમના માટે લખવાનું કહ્યું દાદા કે લખો આ બધા માટે. તો આપણે એટલે આવું થયું. છેલ્લે કહીને ગયા જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે આ તો વાણી મહાત્માઓ માટે નથી, નવાઓ માટે છે. આ તો મહાત્માને 2 આંગળી ફળ આપશે નહીં.
કહીને ગયા, એ સારું કહીને ગયા. જે બીજો કોઈ બોલો તો તેની ટીકા કરી કહેવાય. એ જાતે બોલીને ગયા, ઇટ ઇઝ ગુડ. આ જગત આવું છે. કોઈ પણ બીજો સાયન્ટિસ્ટ જો સાચું બોલે ને તો કે આ એની ટીકા કરે છે, કારણ કે એટલી ડાયજેસ્ટિંગ કરવાની કેપેસિટી નથી, અને કેપેસિટી નથી કારણ એનું વિઝન નથી. ખ્યાલ આવ્યું? આપણે ક્યારે એવું સમજવું કે આ વિજ્ઞાન ખરેખર સમજાવ્યું? વિજ્ઞાન સમજાવ્યું એ ખરેખર ત્યારે કહેવાય કે આ જગત આપણને સનાતન સત્યની દ્રષ્ટિથી દેખાય. સનાતન સત્ય બે છે આ જગતમાં. એક હું કોણ છું તે, અને બીજું આ જગત કયા સિદ્ધાંતથી ચાલે છે તે. આ બે સનાતન સત્ય છે. બાકી બધું વ્યવહાર સત્ય છે. સનાતન સત્યમાં પહેલું આવે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, જે ક્યારે બદલાતું નથી. અને બીજું આવે છે આ મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સર્વ અવસ્થાઓ કુદરતી રચના છે. કોની રચના? That's it. So no રાગ, no દ્વેષ, no blame, no claim. આમ ઘણી વાર સમજણ ગોઠવીને તો લાઈવ ઈગો થ્રુ હોય, લાઈવ યુગો અને લાઈવ યુગો થ્રુ જ હોય. અત્યારે બધાને પુરુષાર્થ અહંકાર થ્રુ જ હોય. તો એ જેવું નિશ્ચય કરતો હોય ને કે હું શુદ્ધાત્મા છું, તો એ જ કરે, એ જ કરે. યુ આર રાઈટ. એના પદમાં બેસે કે એનો અનુભવ કરાવવાનો? પદમાં બેસવાનું નથી, અનુભવે કરાવવાનું નથી, દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો છે. નાનો દાખલો આપો, વ્યવહારનો દાખલો આપો, જલ્દી સમજી જાય, પછી જ્ઞાનનો સમજાશે. આજે લગ્ન કર્યા, હવે આજે તમને દ્રષ્ટિ મળી કે આ તમારી ધર્મપત્ની છે અને આ તમારા પતિદેવ છે. આ તમને આજે દ્રષ્ટિ મળી. હવે એ દ્રષ્ટિને ફિટ કરવી પડે કે ફિટ થઈ ગઈ? એને ખબર નથી, પડ્યો નથી. ના, એટલે ત્યાર પછી લગ્ન કર્યા પછી ગોખવું પડે આ મારી વાઈફ છે, આ મારી વાઈફ છે, આ મારી, પછી યાદ રહે એમ કહો છો? થઈ જાય. થઈ જાય. બસ એની દ્રષ્ટિ કહેવાય. એને શું કહેવાય? દ્રષ્ટિ. Without changing, it is 24 hour awareness. It is called a reason. દ્રષ્ટિ એટલે સમજ. Yeah, પણ એટલે કહું છું ને, હું ક્યાં ચમત્કારની વાત કરું છું. જે દ્રષ્ટિ તમને સહજ થઈ ગઈ તો બસ એ દ્રષ્ટિ થઈ ગઈ તમારી. એટલે તમને જો આ બધા આત્મા પ્રકૃતિમાં પરમાત્મા દેખાય એટલે સમજથી દેખાય. એવું નહીં કે આમ ટકી ફિઝિકલી છે જ નહીં, પણ તમને પ્રકૃતિમાં પરમાત્મા દેખાય બસ તો તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પછી પ્રકૃતિ કેવી કે સબ્જેક્ટ નથી આવતો. શું નથી આવતું? સામેવાળો હતો. આ જગતમાં હું જ છું અને આ બધાની અંદર મારું જ પ્રતિબિંબ છે. અને બાકી જે બહાર છે, બાકી આ મન વચન કાયની બહાર જે સંજોગો છે એ તો બધું કુદરતી રચના છે. આજે છે ને કાલે કમ એન્ડ ગો. there is no value in a spiritual. પણ આની વેલ્યુ છે. અને એ જો મને બધાને જોતા આવડે, મારી દ્રષ્ટિ પાકી થઈ ગઈ. અને બાકી બધું પણ એક જ દ્રષ્ટિએ જોવાનું. આત્મા સિવાયની બાકી બધી વસ્તુ કુદરતી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. કાલે તમે કીધું હું શુદ્ધાત્મા છું, તો 3 એક ટાઈમ હવે હાજર રહેવા મળ્યું છે, 3 પાર્ટ. તો પછી હું જ્યારે કુદરતી રચના જોઉં છું તો એમાંય 3 વસ્તુ જોઈએ. 3 વસ્તુ જોવે ને કે એટલે કુદરત. આપણે જયારે બોલીએ કે હું શુદ્ધ આત્મા છું, ભલે બોલીએ શબ્દ એક જ કે હું શુદ્ધ આત્મા છું, પણ જ્યારે શુદ્ધ આત્મા બોલીએ ત્યારે 3 વસ્તુ આપણને હાજર રહેવી જોઈએ કે શુદ્ધ આત્મા મીન્સ હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. આ 3 વસ્તુ આપણા વિઝનમાં હોવું જોઈએ ઓલ ટાઈમ, નોટ મિકેનિકલ વર્ડ. આપણે કોઈ કહીએ કે આ મારા ફાધર છે, આ મારા મધર છે, આ મારા હસબન્ડ છે, મારી વાઈફ છે, જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે વાઈફ ભલે બોલતા હોય, પણ વાઈફનું આખું સ્ટ્રક્ચર, નેચર, સ્વભાવ, એજ, કયું ગામ, નામ બામ બધું મળે છે આપણને, ભલે બોલીએ કે ના બોલીએ. એવી રીતે હું શુદ્ધાત્મા બોલું ત્યારે 3 વસ્તુ હાજર હોવી જોઈએ. વિઝનમાં, સ્પીચમાં બોલવાની જરૂર નથી. પણ કુદરત મને આને જોઉં છું કુદરતી રચના તરીકે, તો મને એના 3 પ્રિન્સિપલ. આ કુદરતી રચનામાં 3 વસ્તુ આવે. કુદરતી રચનામાં કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. 3 એક ટાઈમ હાજર રહેવા જોઈએ. કુદરત એટલે 6 તત્વો, કુદરતી કાનૂન એટલે લો ઓફ નેચર, યુનિવર્સલ ટ્રુથ લો, એપ્લિકેબલ ફોર એની લિવિંગ ક્રિએચર. કુદરતી રચના એટલે ક્રિએટેડ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ સફરિંગ ઓફ એની હ્યુમન બીંગ.
ઓલામાં તો હવે કઈ સ્થિર સભામાં તો એમાં કશું કરવાનું નથી ત્યાં. એક મિનિટ પછી આ જે ત્રણ છે, કુદરતી કાનૂન, કુદરતી રચના અને કુદરત, એ ત્રણ એટલે એટ એ ટાઈમ દ્રષ્ટિથી જોવું કે એમાં હજી ત્રણ દેખાય. વેન આ શું છે કે શરૂઆતમાં આપણે પ્રેક્ટિસ કરી. કુદરત એટલે શું? છ તત્વો, બરાબર? છ તત્વો કોઈ અવસ્થા હોય ના. જેવું આપણે જોયું કે કુદરત એટલે કે છ તત્વો છે. પછી બીજું શું? આ અવસ્થા કયા આધારથી? કુદરતી કામ પ્રમાણે. આ માણસ રાગ કરે છે, દ્વેષ કરે છે, ખરાબ કરે છે, સારું કરે છે, એનાથી કુદરતી કાનૂન. એની સ્વતંત્ર શક્તિથી કોઈ સારું ખરાબ કરી શકે નહીં. કાનૂન એક્ઝામ ગયા અવતારમાં આપી હતી, કુદરતી આ સંજોગો ઉભા કર્યા એટલે આવું કરે છે. હવે આ કાનૂન એને કરાવડાવે છે. શું કરે છે? ચોરી કરાવડાવીને દાન આપવાનું, સારું કરાવવું, ખરાબ કરાવવું, એ કરાવડાવે છે. કયા આધારે? કુદરત ગયા અવતારના કર્મ પ્રમાણે, કુદરતી કાનૂન પ્રમાણે એને સફરિંગની અવસ્થાઓ ઊભી કરે છે. સફરિંગ ઓફ સર્કમસ્ટાન્સીસ. આ સર્કમસ્ટાન્સીસ જે છે એને કુદરતી રચના કહેવાય. કયા આધારે કરાવે છે? લો ઓફ નેચર. લો ઓફ નેચર કઈ રીતે કામ કરે છે? છ તત્વોથી. આ જો કરીએ એટલે ધીમે ધીમે સહજ થઈ જાય. શું થઈ જાય? એ સમજાય છે. હવે ક્યાં મિસ્ટેક થાય છે મારા લેવલ પ્રમાણે કે એટલે એ વિજ્ઞાન દર્શનમાં ખુલ્લું થઈ ગયું કે કુદરતી રચના છે, એને ટાઈમ છે, એને સફરિંગનો ટાઈમ છે. પછી ડિસ્ચાર્જ ઈગો છે, એની સાથે એને અનહેપીનેસ, હેપીનેસ સાથે એને સમય સાથે લેવા દેવા છે. જે લાઈવ ઈગો છે એની સાથે એને એવું એટલે જાગૃતિ, અવેરનેસ એ છે તત્વની, છતાંય અજ્ઞાનથી મુક્ત તો એ કોન્સેપ્ટ ક્લિયર છે, પણ છતાંય ત્યાં છે ને ગમે ત્યારે મિક્સ તો થઈ જ જવાય છે. બંનેની એક લિંક એટલે આ ઓછું ને કે હજુ આ વસ્તુની ગેર બેસવી ને, ઇટ્સ અ વેરી શાર્પ ડિવાઈડર છે. શાર્પ. તમારે એક શબ્દ બહુ યાદ આવે છે, કારણ કે કુદરત એવું કહે છે કે ગમે તેવી પ્રકૃતિ હોય, ગમે તેવી તારી આ પાંચ ઇન્દ્રિયો હોય, પણ આત્મા વિનાશી અવસ્થામાં ભળી શકતો જ નથી. ફંડામેન્ટલી સ્ટ્રોંગ કરતું જ ભળી શકતો જ નથી. બધી ચેતન જળમાં ભળી ના શકે. ભળવું હોય તોય ના ભળી શકે. પ્રિન્સિપલી પણ સાયકોલોજી, કન્ફ્યુઝન, હું એકાકાર થઈ ગયો, એ તો રહેવાનું છે. બીકોઝ ઓફ ઇટ રિક્વાયર્સ મોર પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. સી, પ્રેક્ટિકલ થતા પહેલા પ્રેક્ટિસ બહુ જોઈએ આપણે. એટલે આની અંદર આપણા વિઝનની જ ક્લેરિટી કરવાની જરૂર છે. આ અત્યાર સુધીના આપણા જે અભ્યાસ છે ને, અભ્યાસમાં સાયન્સ નહીં સમજવા માટેના ઘણા બધા આધાર છે. શું કીધું? ઘણા બધા આધાર. સાયન્સ નહીં સમજવાના ઘણા બધા આધાર છે. આપણા જ ટેકાથી ઉભા રહ્યા તો બીજા કયા ટેકા છે? કોઈના ટેકા થોડા ઉભા? તમે એમ માન્યું કે બસ આરતી કરવાથી જ મોક્ષે જવાશે, એટલે વિજ્ઞાન ખલાસ થઈ ગયું અને પુણ્ય ચાલુ થઈ ગયું. શું થઈ ગયું? પ્રતિક્રમણ કરવાથી જ મોક્ષ, એટલે વિજ્ઞાન ખલાસ થઈ ગયું. યુ આર નોટ અકર્તા, યુ આર કરતા. ના સમજાય? નોટ વ્યવસ્થિત કરતા, યુ આર કરતા. તો તમને ખબર નથી પડતી કે હું કઈ રીતે વિજ્ઞાન સમજવા માંગુ છું, એ વિજ્ઞાનની દ્રષ્ટિને ખલાસ કરવા માંગુ છું. યુ ડોન્ટ નો. તમને ખબર જ નથી કે હું જાતે જ વિજ્ઞાનનું ખંડન કરું છું. હાઉ આઈ કેન પ્રોગ્રેસ ઇન માય લાઈફ ઇન અ સ્પિરિચ્યુઅલ પાથ without to accept the science. બાકી ધર્મને એક્સેપ્ટ દરેક અવતારમાં કર્યો જ છે આપણે. એવરી બર્થ કર્યો છે. યસ કે નો? સમજાયું કે નહીં? બહુ જ સમજવા જેવું છે. આપણે વિજ્ઞાનનું ખંડન કરીએ છીએ અને પછી કે મારે વિજ્ઞાન સાયન્સનો અનુભવ કરવો છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? યુ બ્રેક ધ લો ઓફ નેચર. તો ત્યાં જ્યારે આ પ્રોસેસ, એટલે જ્ઞાનીઓ કહે છે કે તમે તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા પાઠ કરો, ભગવાનની પૂજા કરો, આરતી કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, નો પ્રોબ્લેમ. એ પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવું વસ્તુ ત્યાં સાયન્સ છે.